વેલકમ બેક ટુ ફોકર એકેડમી. જીટીયુ ફાઇનલ યર પ્રોજેક્ટ 7th સેમિસ્ટરની અંદર તમારે સેમિસ્ટર એન્ડ સુધી પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી અને એક જે તમારું પોર્ટલ છે PMMS પોર્ટલ પર તમારે એક સર્ટિફિકેટ જનરેટ કરવાનું હોય છે. એ સર્ટિફિકેટ જનરેટ તો અને તો જ થાય છે જો એક ઇન્ડિવિજ્યુઅલ સ્ટુડન્ટ 5 પેટર્ન સર્ચ એનાલિસિસ રિપોર્ટ રેડી કરે છે તો અને તો જ એમને કમ્પ્લીશન સર્ટિફિકેટ જનરેટ થાય છે. તો એ PSAR શું છે અને એના રિલેટેડ જે ક્વેશ્ચનરી છે એ તમને પેટર્નની અંદર કઈ રીતે મળે છે એની આજે વાત કરવાની છે. આઈ હોપ કે તમને વિડીયો સારો લાગશે અને પ્લીઝ સારો લાગે તો તમે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ માટે નવા છો તો સબસ્ક્રાઈબ કરી લો અને નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકનને પ્રેસ કરી લો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચતી રહે. તો સૌથી પહેલાં તો PSAR છે શું? તો પેટર્ન સર્ચ એનાલિસિસ રિપોર્ટ શા માટે આપણે શીખવામાં આવે છે અથવા તો શા માટે આપણે આ કામ આપવામાં આવ્યું છે થ્રુ ધી યુનિવર્સિટી? તો દરેક ઇન્વેન્શન છે એ ક્યાંક ને ક્યાંક આપણે પેટર્ન થ્રુ રિપ્રેઝેન્ટ કરી શકતા હોઈએ અને પેટર્નથી આપણે ઘણું બધું ઇન્કમ સોર્સ પણ જનરેટ કરી શકતા હોઈએ છીએ. તો ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ ઓર યુનિવર્સિટી ટ્રાય કરે છે કે તમે પેટર્ન શું છે અને પેટર્નની અંદર કઈ કઈ રિલેવન્ટ વિગતો અથવા તો એક ડેટાબેઝની અંદર શું શું જોઈએ એ માટે જ આ તમને PSAR આપવામાં આવ્યો છે. તો ચલો વન બાય વન એના જે ક્વેશ્ચનરી છે એના ઉપર આપણે ફોકસ કરીએ. લેટ સ્ટાર્ટ વિથ ધી ક્વેશ્ચન નંબર 1. સૌથી પહેલાં તો તમે જેવા એન્ટર કરશો એટલે તમને પૂછવામાં આવશે પેટર્ન સર્ચ ડેટાબેઝ યુઝ. તો પેટર્ન સર્ચ ડેટાબેઝ યુઝ તરીકે તમે ઇન્ડિયન પેટર્ન્સ છે IPO તરીકે ઓળખાય છે અથવા તો તમે ગૂગલ પેટર્ન ઉપર સર્ચ આઉટ કરી શકશો. ગૂગલ પેટર્ન આઈ થિંક સૌથી સારામાં સારો તમારા માટે સોર્સ હોઈ શકશે કારણ કે એની અંદર મોટાભાગની જે પણ ક્વેશ્ચનરી આપણે જે ડિટેલ્સ જોઈએ છે એ તમને ત્યાંથી મળી જશે. તો હું સ્ટાર્ટઅપ કરું છું વિથ ધી ગૂગલ પેટર્ન્સ. તમે ઉપર તમને દેખાતા હશે એ પ્રમાણે કોઈ પણ લઈ શકો છો. તમે જોઈ શકશો IPO છે, ત્યાર પછી EPO છે, WIPO છે, એટલે કે આ અલગ અલગ પેટર્ન છે એ તમારી એક પર્ટિક્યુલર કન્ટ્રીની હોઈ શકે છે, નંબર ઓફ કન્ટ્રીની હોઈ શકે છે યા વર્લ્ડ વાઇડ પણ હોઈ શકે છે. તો એ પ્રમાણે તમને અહીંયાથી સોર્સ બેઝ પણ તમને મળી શકે છે. તો ચલો હું અત્યારે યુઝ કરું છું ગૂગલ પેટર્નનો. તો મારો ઓપ્શન આપણે સિલેક્ટ કરશું ગૂગલ પેટર્ન. તો સૌથી પહેલાં તમારે ગૂગલની અંદર લખવાનું છે ગૂગલ પેટર્ન અને એની અંદર હવે લેટ સપોઝ કે મારે કીવર્ડ ફાઇન્ડ આઉટ કરવાનું છે કોન્ક્રીટ રિલેટેડ મારો પ્રોજેક્ટ છે તો હું સર્ચ આઉટ કરું છું કોન્ક્રીટ મટીરિયલ. તમે તમારા રિલેવન્ટ કીવર્ડને યુઝ કરી શકશો. યાદ રાખજો ગૂગલ પેટર્નની અંદર તમે જ્યારે પણ સર્ચ આઉટ કરો છો તો એ ગૂગલ જેવું કામ નહીં કરે. જેમ કે અગર તમે કોઈક જગ્યાએ લખશો પોકર એકેડમી તો એના રિલેવન્ટ જે પણ કીવર્ડ હશે એ તમને નીચે શો કરશે ગૂગલની અંદર. પરંતુ અહીંયા એવું નહીં હોય. યાદ રાખજો કોઈ પણ પેટર્નની અંદર જ્યારે પણ સર્ચ આઉટ કરશો તો એના જે ટર્મિનોલોજી છે એ એક્ઝેક્ટ તમારે પકડશે. એના રિલેવન્ટ ડાયરેક્ટલી તમને આપશે નહીં. રિઝલ્ટ જે હશે એ એક ક્યાંક ને ક્યાંક મિનિમમ કન્ટેન્ટની અંદર હશે, તમને લાર્જ વોલ્યુમની અંદર મળશે નહીં. કારણ કે તમે સર્ચ આઉટ કરશો ખાલી કોઈ એક GTU તો તમે જોશો તો એની અંદર હજારો લાખો રિઝલ્ટ મળશે પરંતુ આમાં એવું નહીં હોય. તો લેટ સપોઝ આઈ વિલ સ્ટાર્ટ વિથ ધી કોન્ક્રીટ મટીરિયલ. તો કોન્ક્રીટ મટીરિયલ જેવું લખશો એટલે બીજી વસ્તુ ખાસ એ જોઈ લેજો પેનલની અંદર મેં સર્ચ ટૂલ તમને રાઇટ હેન્ડ સાઈડ દેખાતું હશે ત્યાં મેં કરી નાખ્યું છે કે જે ન્યૂ પેટર્ન્સ છે એના ઉપર જ કર્યું છે. તમે જોઈ શકશો ત્યાં રીડ કરી શકશો ફિલિંગ ડેટ લેટેસ્ટ. તો ફિલિંગ ડેટ લેટેસ્ટનો મતલબ કે અત્યારે જે લાસ્ટમાં જે પેટર્ન આવી હશે એના રિલેટેડ એ તમને બતાવશે. તો એનામાંથી તમે નીચે રિઝલ્ટ્સ જોવા મળી શકશે. પહેલું જ છે ચાઇનીઝ ટાઈપનું છે તો એને હું નથી લેતો. નેક્સ્ટ પેપર હું જો પેટર્નને લઉં છું તો એ નેક્સ્ટ પેટર્ન ક્યાંક ને ક્યાંક આર્ટ વર્ડિંગની અંદર છે. તો આપણે પેટર્ન સર્ચ ડેટાબેઝ યુઝ કર્યો છે ગૂગલ પેટર્નનો અને આ તમારું ફર્સ્ટ પેટર્ન તમને મળી ચૂકી છે. તો હવે એ ફર્સ્ટ પેટર્નને તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને આખી પેટર્ન તમને PDF ફોર્મેટમાં મળી જશે. હવે તો પહેલો ક્વેશ્ચન તમારો પૂરો થઈ ગયો છે. ડેટાબેઝ છે તમારો ગૂગલ પેટર્ન. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કીવર્ડ યુઝ ફોર ધી સર્ચ. તો તમે જોઈ શકશો આગળ મેં તમને કીધું કે મારે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે એ કોન્ક્રીટ મટીરિયલ
ઉપર કામ કરવાનું છે. તો લેટ સપોઝ તમારે મિનિમમ 3 કીવર્ડ લખવાના હશે, તો મેં એની સાથે લખી દીધું છે બાઇન્ડિંગ. ઓકે, તો કોન્ક્રીટ, મટીરિયલ એન્ડ બાઇન્ડિંગ આ 3 મારા લેટ સપોઝ કીવર્ડ છે. તમે તમારા રિલેવેન્ટ જે પણ ટોપિક હોય એના રિલેટેડ તમારો જે ટાઇટલ છે એનામાંથી કોઈ 3 સર્ચ આઉટમાં લખી શકશો, અને તે ગૂગલ પેટર્નની અંદર સર્ચ કરતા હશો ત્યારે પણ એ તમે એ 3 ટર્મિનોલોજી કોઈ પણ મિનિમમ 3 કરવાની છે, એટલે 3 ઉપરથી સર્ચ આઉટ કરી શકો છો. નેક્સ્ટ છે સર્ચ સ્ટ્રિંગ યુઝડ, મતલબ કે આખું કીવર્ડ એક સિંગલ વર્ડની અંદર હતો. જ્યારે હું વાત કરું છું સર્ચ સ્ટ્રિંગની વાત કરીશ ત્યારે શું આવશે, એક ફૂલ આખું, જેમ કે મેં સર્ચ આઉટ કર્યું હતું કોન્ક્રીટ મટીરિયલ, તો એ મારું શું થઈ જશે, સર્ચ સ્ટ્રિંગ યુઝડ. ઓકે, તો કોન્ક્રીટ મટીરિયલ હોઈ શકે છે, કોન્ક્રીટ સ્ટ્રક્ચરલ મટીરિયલ હોઈ શકે છે, એ ટાઈપના જે પણ તમને રિલેવન્ટ તમારા ટોપિકના રિલેટેડ જે પણ હોઈ શકે છે. ઇલેક્ટ્રિકલ હશે તો એ ઇલેક્ટ્રિકલના રિલેટેડ ટર્મિનોલોજીની અંદર હશે, સિવિલ હશે તો એ સિવિલના રિલેટેડ હશે. ઓકે, તો આવી રીતે તમે ફૂલ આખું જે સર્ચ કરો છો એ તમે ત્યાં લખી શકો છો. નાઉ નેક્સ્ટ છે નંબર ઓફ રિઝલ્ટ હિન્ટ્સ ગેટિંગ. મેં તમને કીધું સર્ચ વોલ્યુમ બહુ નાનો હશે કમ્પેરેટિવલી જે ગૂગલ સર્ચમાં મળતો હોય છે એનાથી. તો લેટ સપોઝ કે તમને ત્યાં કાઉન્ટ લખેલો દેખાય તો ઠીક છે, નહીં તો તમે અગર તમને નથી શો થતો ત્યાં નંબર ઓફ રિઝલ્ટ કેટલા આવે છે, તો ત્યાં તમે એપ્રોક્સિમેટલી 50, 100 ઓર 75 નિયર અબાઉટ તમે લખી શકો છો. આ રેન્ડમ વેલ્યુઝ તમે લખી શકો છો, આમાં કોઈ પણ જાતનો તમને કોઈ પ્લસ કે માઇનસ કરવાનું નથી હોતું. તમારે જે નંબર દેખાય એ લખી શકો છો, અથવા તો નંબર તમને જાણવા નથી મળતા, ત્યાંથી નથી ખબર પડતી કેટલા રિઝલ્ટ શો થાય છે, તો તમે એપ્રોક્સિમેટલી કોઈ પણ નંબર લખી શકશો. લેટ સપોઝ કોન્ક્રીટ મટીરિયલની વાત કરી છે, તો મારી કેટેગરી અથવા તો ફિલ્ડ ઓફ ઇન્વેન્શન જે હશે એ કેવું હશે, ઓફકોર્સ સિવિલ એન્જિનિયરિંગ હોવાનું છે. તો તમે તમારા રિલેટેડ જે પણ ફિલ્ડ હોય એ તમે ત્યાં લખી શકો છો કેટેગરીની અંદર. નેક્સ્ટ એ પણ હોઈ શકે છે ઇન્વેન્શન ઇઝ રિલેટેડ ટુ ઓર ક્લાસ ઓફ ઇન્વેન્શન. હવે સિવિલ તો ઠીક છે, પણ સિવિલની અંદર પણ તમે નંબર ઓફ કેટેગરીઝ તમે ડિફાઇન કરી શકો છો. વોટર રિલેટેડ છે, યા સ્ટ્રક્ચરલ રિલેટેડ છે, યા મટીરિયલ રિલેટેડ છે. તો તમે ત્યાં લેટ સપોઝ અત્યારે હું વાત કરું છું મટીરિયલની, તો સિવિલ મટીરિયલ તરીકે પણ તમે આન્સર આપી શકો છો. ઓકે, તો એ ફિલ્ડ ઓર ટેકનોલોજી ઇન વિચ પેટર્ન ઇઝ એસોસિએટ, મતલબ કે એ સિવિલ તો ખરું, પણ સિવિલની અંદર બી તમે અગર ક્લાસિફાઈડ કરી શકો છો તો તમે ત્યાં લખી શકો છો. ટાઇટલ ઓફ ઇન્વેન્શન, તો એ તમે તમારો ટાઇટલ છે તમે જોઈ શકશો કે મેં ઓલરેડી સ્ક્રીનશોટ લીધેલો છે એનો. તો અને આ આખી PDF છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક ગૂગલ ડ્રાઈવનું લિંક આપેલી છે, ત્યાંથી તમને મળી જશે, જેથી કરીને તમે એ આખું ઓપન કરીને જોઈ શકશો અને ચેક કરી શકશો. જે પણ મારા આન્સર્સ છે એને તમે રિલેટ કરી શકશો કે એ વેલ્યુ અથવા તો એ જે આન્સર્સ છે કઈ જગ્યાએથી અથવા તો કયા નંબરના પેજ ઉપરથી તમે લઈને આવ્યો છો એ તમે રિલેવન્ટ કરી શકો છો. તો આ છે ટાઇટલ તમારું જે તમને દેખાઈ રહ્યું છે. તો એ તમે તમારું પોતાનું જે પણ પેટર્ન હશે એનામાં પણ તમને ટાઇટલ જોવા મળી શકશે. જો વાત કરીએ પેટર્ન નંબર, તો મેં જે બ્લુ હાઇલાઇટેડ કર્યું છે એ તમે જોઈ શકશો કે ત્યાં લખેલું છે ઇન્ટરનેશનલ પબ્લિકેશન ઓર ધી પેટર્ન નંબર. ઓકે, તો પેટર્ન નંબર તરીકે તમે અત્યારે WO2017 that is the year of publication 223082A1. તો આ છે તમારો પેટર્ન નંબર જે તમારે લખવાનો છે આ ક્વેશ્ચનની અંદર. તો આ રીતે તમે તમારા પેટર્નની અંદર પણ આવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકો છો તમારો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે એપ્લિકેશન નંબર. તો એપ્લિકેશન નંબર તમને નીચે દેખાતો હશે કે જે એપ્લિકેશન નંબર તરીકે જ રિપ્રેઝેન્ટ કર્યો છે, PCT કરીને ઓબ્લિક કરીને લખેલો છે. તો એ તમે જોઈ શકશો. વન્સ અગેન ઇટ ઇઝ અ US પેટર્ન, સો 2017 ઇઝ યર ઓફ પબ્લિકેશન. તો આ રીતે તમે એપ્લિકેશન નંબર પણ ત્યાંથી જોવા મળી શકશે. એ દરેક પેટર્નનો આવો યુનિક એક એપ્લિકેશન નંબર હશે ને હશે. તો જેમ તમારો એનરોલમેન્ટ નંબર હોય છે, આ એક એપ્લિકેશન નંબર તમને જોવા મળી શકે છે. તમને વેબ લિંક અગર ફાઇન્ડ આઉટ કરવી છે, તો આ જે મને પેટર્ન મળી છે એની વેબ લિંક કરવી છે, તો તમારે ત્યાં પાછા ગૂગલની અંદર તમે સર્ચ જ્યાંથી કર્યું છે અથવા તો જે પેપર મળે છે દેખાય છે ત્યાં તમારે 3 ડોટ્સ જે રાઇટ હેન્ડ સાઈડમાં દેખાય છે ત્યાં તમે ક્લિક કરશો એટલે ત્યાંથી કોપી લિંકનો ઓપ્શન આવશે. તો કોપી લિંક કરી અને ત્યાં પેસ્ટ કરી દેશો એટલે એનો આન્સર રેડી થઈ જશે. તો તમે જોઈ શકશો ઉપર મેં લખેલું જ છે HTTP, મતલબ કે જે સર્વરનું નેમ છે, અને આખી કોપી કરી નાખી છે લિંકને, અને એક લિંકને તમારે ખાલી પેસ્ટ કરવાનું છે એઝ અ આન્સર.
તો નેક્સ્ટ ક્વેશ્ચન છે રિલેટેડ ટુ ડેટ ઓફ ફિલિંગ ઓર એપ્લિકેશન. તો હવે અહીંયા યાદ રાખજો, ડેટ ઓફ એપ્લિકેશન મેં તમને બતાવી છે વન્સ અગેન બ્લુ કલરના ટિક માર્કથી, પરંતુ યાદ રાખજો ત્યાં તમને કદાચ ડેટની અંદર મંથ, ડે એન્ડ યર પૂછ્યું હોય તો તમારે મંથની અંદર આવશે જૂન એન્ડ ડેની અંદર આવશે 28. તો તમે એ કદાચ સિક્વન્સ જોઈ લેજો, તમને મંથ શાયદ ફર્સ્ટ આપે છે, ત્યાર પછી ડેટ લખવાની હોય છે અને પછી યર ઓફ પબ્લિકેશન લખવાનું હોય છે. તો એ પ્રમાણે તમે તમારો જે ડેટ છે એને લખી શકશો. નેક્સ્ટ ઇઝ ધી પ્રાયોરિટી ડેટ. તો પ્રાયોરિટી ડેટ વન્સ અગેન તમે જેવા એના નીચે જ જશો તો તમને પ્રાયોરિટી ડેટ જોવા મળશે, જે મેં તમને વન્સ અગેન બ્લુ કલરના ટિક માર્કની અંદર બતાવેલું છે. ઇટ ઇઝ 28th ઓફ જૂન 2016. ઓકે, તો એ તમારે પ્રાયોરિટી ડેટ આવશે. પ્રાયોરિટી ડેટનો મતલબ શું છે કે આ એકચ્યુઅલી ઇન્વેન્શન સ્ટાર્ટઅપ થયું, મતલબ કે કોઈને થિંકિંગ કર્યું, કોઈએ વિચાર્યું કે આવું આપણે પેટન્ટ કરાવી શકીએ છીએ, તો એ જે ડેટ છે આ રજિસ્ટરી ડેટ કહી શકાય એને. તો એ રજિસ્ટરી ડેટ હંમેશા જે પણ વ્યક્તિ પહેલી વખત રજિસ્ટ્રેશન કરાવશે એનું, તો એને આનો ક્યાંક ને ક્યાંક ફાયદો મળશે. આવો જ વ્યક્તિ કોઈક બીજો પેટર્ન લખાવવા આવે તો પહેલી પેટર્ન એક્સેપ્ટ કોની થશે? જે પ્રાયોરિટીમાં પહેલા નંબર ઉપર હોય એમને. તો કોઈ માણસ અગર 29th ઓફ જૂનના આ જ વસ્તુને અથવા તો આ જ પેટર્નને રજિસ્ટર કરાવવા માટે આવે તો એમને પ્રાયોરિટી નહીં મળે, પરંતુ 28th ઓફ જૂનવાળાને પ્રાયોરિટી મળશે. તો આ હોય છે પ્રાયોરિટી ડેટ. પબ્લિકેશન ઓર ધ નેમ ઓફ ધી જર્નલ. તો ત્યાં તમે જોઈ શકશો પીસીટી, ઇટ ઇઝ અ જર્નલ ઓર સે પબ્લિકેશન નેમ. ઓકે, તો પીસીટી તમારું આન્સર આવશે. અને ઘણી વખત જો આન્સર તમને ખ્યાલ ના આવતો હોય તો તમે એના રિલેટેડ ટર્મ જે તમને સાચો લાગી શકે એ તમે લખી શકો છો, જેથી કરીને અગર તમે બ્લેન્ક કંઈ પણ મૂકશો તો તમને સબમિટ કરવા નહીં આપે. તો તમે કંઈક લખેલું હશે તો તમને સબમિટ ઓપ્શન કરી શકશો. નેક્સ્ટ છે પબ્લિકેશન ડેટ. તો આગળ હતી પ્રાયોરિટી ડેટ, હવે છે પબ્લિકેશન ડેટ. હવે પબ્લિકેશન ડેટ તમને સૌથી ઉપર જ જોવા મળી જશે, જે બ્લુ કલરના લાઇનની અંદર મેં તમને શો કરી છે. દેટ ઇઝ ધી 12th મંથ, દેટ ઇઝ ધી ડિસેમ્બર ઓફ 28th 2017. હવે ફર્સ્ટ ફિલ કન્ટ્રી, મતલબ કે સૌથી પહેલાં કઈ કન્ટ્રીની અંદર આ એપ્લિકેશન છે અથવા તો પેટર્નની જે એપ્લિકેશન થયેલી છે એ કન્ટ્રીનું નામ શું છે? તો અત્યારે તમે જોઈ શકશો યુએસ છે, પ્રાયોરિટી ડેટની અંદર જ તમને જોવા મળી શકશે. પ્રાયોરિટી ડેટની સાઈડમાં જ તમને લખેલું હશે યુએસ તરીકે. ઓકે, તો યુએસ ઇઝ ધી ફર્સ્ટ ફિલ્ડ કન્ટ્રી. નવ, હવે એ એપ્લિકેશન તો કરી છે યુએસની અંદર, પરંતુ એ પબ્લિશ્ડ તમે વર્લ્ડ વાઇડ કોઈ પણ કન્ટ્રીની અંદર કરવામાં આવી છે યા યુએસની અંદર કરવામાં આવી છે એ પણ તમે આન્સર આપવાનો છે. તો અત્યારે પબ્લિશની અંદર ત્યાં યુએસ જ આવશે, કારણ કે યુએસની અંદર જ તમે જોઈ શકશો યુએસ જ લખ્યું છે બધી જગ્યાએ. તો પબ્લિશ ક્યાં કરવામાં આવી છે? યુએસ, અને એનો નંબર ત્યાં ઓલરેડી આપણે લખેલો જ છે. અહીંયા ફરી એક વખત તમે એને કોપી પેસ્ટ કરી શકો છો. ઓકે, નવ વાત આવે છે ઇન્વેન્ટર. ઇન્વેન્ટર મતલબ કે આ જે પેટર્ન છે એ કોણ એની અંદર કામ કરી રહ્યા છે, કોના નામ છે એની અંદર. તો ઇન્વેન્ટર તરીકે હંમેશા નંબર ઓફ પર્સન ઘણા હોઈ શકે છે, એકથી વધારે હોઈ શકે છે, પરંતુ યાદ રાખજો જે પણ એપ્લિકન્ટ હોય એ એક સિંગલ ઇન્ડિવિજ્યુઅલ હોઈ શકે, યા એક ઇન્ડિવિજ્યુઅલ કંપની હોઈ શકે, યા કોલેજ હોઈ શકે, યા એક કોઈ ઓર્ગેનાઇઝેશન હોઈ શકે છે. તો સૌથી પહેલાં આપણે ઇન્વેન્ટર પૂછ્યું તો તમે જોઈ શકશો ત્યાં ઇન્વેન્ટર તરીકે મધુરી આશોકા વીઆર અને એનું એડ્રેસ પણ લખેલું છે. એ જ રીતે તમે બીજા 2-3 જણ પણ છે તો તમે બધાનું એક પછી એક એડ કરી અને એનું એડ્રેસ પણ ત્યાં કોપી અને પેસ્ટ કરી શકશો. તો આ રીતે તમારે ઇન્વેન્ટરની ડિટેલ આપવાની રહેશે. એના પછી તરત જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે તમારું એપ્લિકન્ટ. તો એપ્લિકન્ટની અંદર ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે એ ઇન્ડિવિજ્યુઅલ હોય હંમેશા, અને ઇન્ડિવિજ્યુઅલ કંપની છે યા કોઈ ઓર્ગેનાઇઝેશન છે યા કોઈ કોલેજ છે એ તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. પરંતુ અત્યારે જે ઓપ્શન છે એની અંદર એક કંપની જ છે, પરંતુ તમને જ્યાં અગર ખબર ના પડે કે એ કંપની છે યા કોણ છે તો તમે અધર ઓપ્શન પણ આપી શકો છો. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ લિમિટેશન ઓફ પ્રાયોર ટેકનોલોજી. મતલબ કે આ પેટર્ન તમે એપ્લિકેશન કરી એ લોકો એના પહેલાં લખ્યું હશે કે આના પહેલાં પ્રોબ્લેમ શું છે, જે
આ પેટર્નની અંદર એનું સોલ્યુશન લઈ આવે છે, મતલબ કે પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરીને આપ્યો હશે એ પેટર્નની અંદર, જેનું સોલ્યુશન આ લોકોએ કરેલું છે. તો એ પ્રોબ્લેમ શું છે એ તમારે અહીંયા ડિફાઇન કરવું છે. જો તમને ખબર ના પડે, મેં લખ્યું છે અહીંયા આની અંદર, પરંતુ છતાં તમને ના ખબર પડે તો તમે તમારા ફેકલ્ટીને આમાં કન્સર્ન કરી શકો છો. હવેના નેક્સ્ટ ક્વેશ્ચન છે એ તમે તમારા ફેકલ્ટી સાથે ખાસ કન્સર્ન કરીને જ લખજો, જેથી કરીને કંઈ શીખવા જેવી વસ્તુ હશે એ તમને શીખવા મળશે. કંઈ પણ લખશો તો યાદ રાખજો, અહીંયા તમે ઇવન એને લખી નાખશો તો પણ તમારો આન્સર તો લઈ લેશે, પરંતુ અગર કોઈને ઈચ્છા છે શીખવાની તો શીખી શકશે, તમારા ફેકલ્ટી જો કન્સર્ન કરીને શીખી શકશો. પરંતુ અહીંયા તમે કંઈ પણ આન્સર લખશો તો ઇટ ઇઝ વેલિડ, કારણ કે કંઈ પણ વર્ડિંગ હશે તો એ સોફ્ટવેર છે એટલે એ લઈ જ લેવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ આ જે તમે ફિલઅપ કરો છો એ ક્યાંક ને ક્યાંક રિવ્યૂ થવા માટે તમારા ફેકલ્ટી પાસે જશે, અને એ લોકો અગર રિવ્યૂ યસ કરી દેશે તો પછી કોઈ પ્રોબ્લેમ આવતો નથી. પરંતુ તમારા ફેકલ્ટી અગર રિવ્યૂની અંદર નો કરે છે કે આ તમે સાચા આન્સર નથી લખ્યા, તો તમને પાછું ફરીથી લખવું પડે છે. એના કરતાં પહેલાં તમે તમારા ફેકલ્ટી જો કન્સલ્ટ કરીને પછી આના આન્સર્સ લખજો. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ બ્રીફ અબાઉટ ધી ઇન્વેન્શન. તો તમારે અહીંયા એક નાની અમથી બ્રીફિંગ કરવાનું છે, ઇન્વેન્શન શું છે અને શાના માટે છે એ તમારે ફરી એક વખત તમારા ફેકલ્ટી જોડે કન્સર્ન કરીને લખજો. નેક્સ્ટ જે છે કી લર્નિંગ પોઈન્ટ્સ, તો આનાથી તમને શું રિલેવન્ટ અથવા તમને શું જાણવા મળ્યું એ તમારે લખવાનું છે. અને નેક્સ્ટ છે સમરી ઓફ ધી ઇન્વેન્શન, એ પણ તમે તમારા ફેકલ્ટી જોડે કન્સર્ન કર્યા બાદ જ તમે અહીંયાથી લખજો. અને ફેકલ્ટીથી કંઈ પણ નથી મળતું, મતલબ કે ત્યાંથી તમને કંઈ પણ શીખવા નથી મળતું અથવા તો તમને ત્યાં હેલ્પ નથી થઈ શકતી થ્રુ ધી ફેકલ્ટી, તો તમે અહીંયા કંઈ પણ આન્સર લખી શકશો અને એનો સબમિશન થઈ જશે, એની ગેરંટી, કારણ કે ઇટ ઇઝ અ સોફ્ટવેર, કંઈ પણ વર્ડિંગ હશે તો એ લઈ લેશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નંબર ઓફ ક્લેમ. તો નંબર ઓફ ક્લેમની અંદર તમે જોઈ શકશો, મેં ઓલરેડી સોલ્વ કર્યું છે તમને. અહીંયા નંબર ઓફ ક્લેમ હતા 2. તમારા પેટર્નની અંદર નંબર ઓફ ક્લેમ ગમે કોઈ પણ નંબર હોઈ શકે છે, 2 હોઈ શકે છે, 10 હોઈ શકે છે, 15 હોઈ શકે છે, તો એ તમે તમારી પેટર્નની અંદર જ જોવા મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે પેટર્ન સ્ટેટસ. તો અત્યારે જે પેટર્ન છે એ તો પબ્લિશ છે ઓલરેડી, તમે જોઈ શકશો, પરંતુ ઘણી વખત કોઈ પેટર્ન અંડર રિવ્યૂ પણ હોઈ શકે છે. એપ્લિકેશન થઈ ગઈ હોય છે પરંતુ હજી એને ફાઇનલ રિવ્યૂ પેનલ ઉપરથી જવાબ નથી મળેલો હોય તો ત્યાં તમે એ અંડર રિવ્યૂ લખી શકો છો, અથવા તો ન ખબર પડે તો અધર સિલેક્ટ કરી યા તો પબ્લિશ ઓપ્શન સિલેક્ટ કરી નાખશો તો પણ ચાલી જશે, કમ્પ્યુટરે લઈ લેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઉ મચ ધીસ ઇન્વેન્શન ઇઝ રિલેટેડ ટુ યોર આઈડીપી ઓર યુડીપી. અગર તમારા જે પ્રોજેક્ટ છે એના સાથે આ રિલેટેડ હોય તો તમે ગ્રેટર દેન 91% લઈ શકો છો, ઓન એવરેજ હોય તો 71 to 90 લખી શકો છો, અને ઓછો રિલેટેડ છે તો તમે લેસ દેન 70% લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે ડુ યુ હેવ એની આઈડિયા ટુ ડુ એનીથિંગ અરાઉન્ડ ધી સાઇડ ઇન્વેન્શન ટુ ઇમ્પ્રૂવ. ફાઇનલ જે આન્સર છે અથવા તો જે ક્વેશ્ચન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ એકચ્યુઅલી કહી શકાય, પરંતુ હા, અગર તમારે ખાલી આન્સર લખવો છે તો તમે નો લખી શકો છો, પરંતુ મેઇન એનો આઈડિયા એટલો છે કે તમે આ જે પેટર્ન છે એની અંદર પણ કંઈ ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી શકો છો, અથવા તો લઈ આવવાની શક્યતા ખરી તો તમે ત્યાં લખી શકો છો મોડિફિકેશન. અગર નથી લઈ આવી શકતા એવું હોય છે તો તમે ત્યાં નો લખી શકશો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આ હતા તમારા પેટર્ન સર્ચ એનાલિસિસ રિપોર્ટના ક્વેશ્ચન અને મારા તરફથી એમના આન્સર. And still if you have any queries or problem and related to PSAR તો તમે કોન્ટેક્ટ કરી શકો છો, નીચે નંબર આપેલા છે એના ઉપર વોટ્સઅપ કરી શકો છો, અને તમારા જે પણ ક્વેશ્ચન છે એનો સ્ક્રીનશોટ ખાસ મોકલી દેજો, જેથી કરીને હું એનો આન્સર તમને વહેલી તકે આપી શકું. અને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને આ પેટર્ન જે છે એ મળી જશે, અને આઈ હોપ કે તમને આ પૂરેપૂરી વિગત અથવા તો જે ડિટેલ્સ આપી છે એ તમને સારી લાગી હશે. તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.